जय श्री कृष्ण बाळ मित्रों, હું વિનય વિદ્યા મંદિર શાળામાંથી કિંજલ મેં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગણિત ગમ્મત ભણવાનું છે, પણ આજે આપણે નોટમાં લખવાનું છે, બરાબર બાળકો? તો આજે આપણે 1 થી 100 એકડા નોટમાં લખીશું, તો તમે પણ મારી સાથે બોલવાનું છે અને લખવાનું છે। તો ચલો બાળકો, નોટ ખોલો। ચલો નોટ ખોલી બાળકો। ચલો બાળકો, 1 થી 100 એકડા તમારે મારી સાથે લખવાના છે અને બોલવાના છે। તો ચલો બાળકો, આપણે લખીએ છીએ। તો ચલો સ્ટાર્ટ કરો બાળકો। એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવ્વડે 9, એકડે મીંડે 10, 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવ્વડ 19, બગડે મીંડે 20, બગડ એકડ 21, 2 બગડા 22, બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવ્વડ 29, તગડે મીંડે 30, તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાછળ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવ્વડ 39, ચોગડે મીંડું 40, ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવ્વડ 49, પાછળે મીંડું 50। હવે શું આવ્યું બાળકો? પાછળ એકડ 51, પાછળ બગડ 52, પાછળ તગડ 53, પાછળ ચોગડ 54, 2 પાછળા 55, પાછળ છગડ 56, પાછળ સાતડ 57, પાછળ આઠડ 58, પાછળ નવ્વડ 59, છગડે મીંડે 60, છગડ એકડ 61, છગડ બગડ 62, છગડ તગડ 63, છગડ ચોગડ 64, છગડ પાછળ 65, 2 છગડા 66, છગડ સાતડ 67, છગડ આઠડ 68, છગડ નવ્વડ 69, સાતડે મીંડું 70। તો બાળકો, તમારે પણ મારી સાથે બોલવાનું છે, તો બોલતા રહેજો અને લખતા રહેજો, બરાબર ને બાળકો? ચલો બાળકો, સાતડ એકડ 71, સાતડ બગડ 72, સાતડ તગડ 73, સાતડ ચોગડ 74, સાતડ પાછળ 75, સાતડ છગડ 76, 2 સાતડા 77, સાતડ આઠડ 78, સાતડ નવ્વડ 79, આઠડે મીંડું 80, આઠડ એકડ 81, આઠડ બગડ 82, આઠડ તગડ 83, આઠડ ચોગડ 84, આઠડ પાછળ 85, આઠડ છગડ 86, આઠડ સાતડ 87, 2 આઠડા 88, આઠડ નવ્વડ 89, નવડે મીંડું 90, નવ્વડ એકડ 91, નવ્વડ બગડ 92, નવ્વડ તગડ 93, નવ્વડ ચોગડ 94, નવ્વડ પાછળ 95, નવ્વડ છગડ 96, નવ્વડ સાતડ 97, નવ્વડ આઠડ 98, 2 નવડા 99, એકડે ને 2 મીંડે 100। તો બાળકો, 1 થી 100 એકડા આપણે લખી પણ લીધા અને બોલ્યા પણ હશો, પણ તમે પણ મારી સાથે બોલ્યા હશો એવી હું આશા રાખું છું। હવે આપણે આગળ શું ભણવાનું છે તે તમે ધ્યાન આપો। તો ચલો બાળકો, હવે યોગ્ય જોડકા જોડો। તો તમારે મારી સાથે બાળકો લખવાનું છે, બરાબર? યોગ્ય જોડકા જોડો, જોડો, બરાબર ને બાળકો? તો તમે પણ મારી સાથે લખજો, બરાબર? હવે આપણે લખીએ। ચલો બાળકો, 20 + 6, પછી શું છે 50 + 4, પછી 20 + 3, પછી શું છે 50 + 2। હવે આગળ આપણે સંખ્યા લખવાની છે, બરાબર બાળકો? જોડકા જોડો એમ છે, તો તમે પણ મારી સાથે જોડકા
જોડજો. બરાબર ને બાળકો? તો ચલો આપણે જોડકા જોડીએ. બરાબર ને બાળકો? ધ્યાન આપજો, આ પરીક્ષામાં બાળકો તમને પૂછાશે. તો ચલો બાળકો, 20 + 6 તો કેટલા થાય? 20માં 6 ઉમેરીએ તો કેટલા થાય? બગડ છગડ 26. તો એની સામે આપણે જોડકા જોડવાના છે. 50 + 4 તો 50માં 4 ઉમેરીએ ત્યારે કેટલા થાય બાળકો? પાછળ ચોગડ 54. તો એની સામે આપણે જોડકા જોડો. 20 + 3 તો કેટલા થાય? 20 + 3 તો 20માં 3 ઉમેરો ત્યારે બગડ તગડ 23. તો એની સામે આપણે જોડવાનું છે. 50 + 2 50માં 2 ઉમેરીએ ત્યારે કેટલા થાય બાળકો? પાછળ બગડ 52. તો ચલો બાળકો આપણે લખીએ 4 દશક અને 7 એકમ. 7 એકમ. પછી શું આવશે? 7 દશક અને 9 એકમ. પછી 4 દશક અને 5 એકમ. પછી છે 7 દશક અને 6 એકમ. તો ચલો બાળકો જોડકા જોડો. 4 દશક અને 7 એકમ તો કેટલા થાય? 4 અને 7 47. તો એની સામે આપણે જોડકા જોડો બાળકો. પછી 7 દશક અને 9 એકમ તો કેટલા થાય? 7 અને 9 કેટલા થાય બાળકો? 7 અને 9 79. તો એની સામે આપણે જોડવાનું છે. 4 દશક અને 5 એકમ તો કેટલા થાય બાળકો? ચોગડ પાછળ 45. તો એની સામે જોડવાનું છે. 7 દશક અને 6 એકમ તો કેટલા આવે? 7 છગડ 76. તો એની સામે જોડકા જોડો. ચલો બાળકો, તરત પહેલાંની સંખ્યા લખો. તો 26 પહેલાં શું આવશે બાળકો? શું આવે? બગડ પાછળ 25. હવે 87 છે તો 87 પહેલાં શું આવે બાળકો? શું આવે 87 પહેલાં? તરત પહેલાંની સંખ્યા લખો. શું છે? 87 છે. જો 87 પહેલાં શું આવે? 8 છગડ 86. હવે 98 છે તો 98 પહેલાં શું આવે બાળકો? 9 7 97. બરાબર ને બાળકો? તમારે મારી સાથે લખવાનું છે તો લખી નાખજો મારા વાલા બાળકો. આ પરીક્ષામાં બધું આ પ્રમાણે પૂછાશે. 40 છે બાળકો તો 40 પહેલાં શું આવશે? તગડ 39. 63 છે તો 63 પહેલાં શું આવશે? છગડ બગડ 62. 85 છે બાળકો તો 85 પહેલાં શું આવશે? 8 ચોગડ 84. 37 છે તગડ 7 37. તો એની પહેલાં શું આવશે? તગડ છગડ 36. પછી શું છે? બગડ ચોગડ 24. તો 24ના પહેલાં શું આવશે મારા વાલા બાળકો? શું આવે? બગડ તગડ 23. 7 મીંડું 70 છે તો 70 પહેલાં શું આવશે? શું છે બાળકો? 70 છે. 70 પહેલાં શું આવે? છગડ 69. તો આ પ્રમાણે બાળકો પરીક્ષામાં પૂછાશે. સંખ્યા થોડી અલગ આવશે પણ આ પ્રમાણે પૂછાશે. તરત પછીની સંખ્યા લખો. તો બાળકો 29 છે તો 29 પછી શું આવશે? તગડે મીંડું 30. છગડ 8 68 છે તો શું આવશે બાળકો? છગડ 69. 47 છે ચોગડ 7 તો 47 પછી શું આવશે? ચોગડ 8 48. 58 છે તો 58 પછી શું આવશે બાળકો? પાછળ 9 59. 2 તગડા 33 છે તો પછી શું આવશે? તગડ ચોગડ 34. 74 છે 7 ચોગડ 74 તો પછી શું આવે? 7 પાછળ 75. 85 આપેલા છે 8 પાછળ 85 તો 85 પછી શું આવે? 8 છગડ 86. 90 એકડ 91 છે તો 91 પછી શું આવશે? 90 બગડ 92.
તગડ 8 38 છે તો પછી શું આવશે? તગડનો વડ 39. તો આ પ્રમાણે બાળકો તમારે નોટમાં લખવાનું છે. પછી વચ્ચેની સંખ્યા લખો. તો 36 ખાલી જગ્યા 38. તો શું આવે બાળકો? 36 પછી શું આવે? તગડ 7 37. આ વચ્ચેની સંખ્યા છે બાળકો. 24 ખાલી જગ્યા 26. તો શું આવે? 24 ખાલી જગ્યા 26. તો વચ્ચે કઈ સંખ્યા આવે બાળકો? બગડ પાછળ 25. ચલો બાળકો 43 ખાલી જગ્યા 45. તો વચ્ચેની સંખ્યા કઈ આવશે? 43 પછી શું આવે બાળકો? 2 ચોગડા 44. 46 ખાલી જગ્યા 48. તો વચ્ચેની સંખ્યા કઈ આવશે બાળકો? 46 પછી શું આવે? ચોગડ 7 47. 33 ખાલી જગ્યા 35. તો 33 પછી શું આવે બાળકો? વચ્ચેની સંખ્યા તગડ ચોગડ 34. 52 ખાલી જગ્યા 54. વચ્ચેની સંખ્યા લખવાની છે બાળકો. તો 52 પછી શું આવે? પાછળ તગડ 53. તો બાળકો અહીંયા સુધી તમારે લખવાનું છે. હવે બીજું આવતા પીરિયડમાં ભણીશું. અહીંયા સુધી બાળકો તમે નોટમાં લખી નાખજો. હવે બાળકો આવતા પીરિયડમાં ભણીશું. બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ.